आशा की किरण। જીવણ ભગતે મઠનો રોટલો ખાલી જમાડ્યો હતો તો પણ ભગવાન સ્વામિનારાયણ જેતલપુરમાં એનો સ્વીકાર્ય કર્યો હતો. વિદુર પત્નીએ મોળી ભાજી પ્રભુને જમાડી તો પણ પ્રભુએ એનો સ્વીકાર કર્યો. દુર્યોધન કા મેવા ત્યાગી ખાય વિદુર ઘર ભાજી. તો દુર્યોધન ત્યાં મેવાના ઢગલા, કારણ કે હસ્તિનાપુરનો એ શાસક હતો, ઢગલા હતા. અને દ્વારકાધીશ જ્યારે ભોજન કર્યા ચાલવાની તૈયારી કરીને ત્યારે દુર્યોધને કહ્યું કે કૃપાનાથ, મેં 32 પ્રકારના મિષ્ટ ભોજન તૈયાર કરાવ્યા છે, આપ જમતા જાઓ. ત્યારે દ્વારકાધીશના મુખમાંથી શબ્દો નીકળ્યા હતા, દુર્યોધન, જ્યાં ત્યાં કોણ જમે તને ખબર છે? જેના પેટમાં કાળજાળ ભૂખ લાગી રહી ન શકે પોઝિશન હોય ગમે ત્યાં જમી લે, અને કાં તો જમાડના હૃદયમાં ભાવ હોય તો જમનારી વ્યક્તિ જમી લે. સાંભળે, મારા પેટમાં ભૂખ નથી અને તારા હૃદયમાં ભાવ નથી, માટે તારા 32 પ્રકારના મિષ્ટ ભોજન મને નહીં ખપે, અને ખાય વિદુર ઘર ભાજી. માટે ભગવાનના ભક્તો બધાને કહું છું, ભલે જ્યાં તમારી નિષ્ઠા હોય, ભગવાન સ્વામિનારાયણ સાથે હોય, પ્રભુ રાઘવ સાથે હોય, ભગવાન કૃષ્ણ સાથે હોય, પણ રોજ થાળ બનાવીને પ્રભુને પ્રથમ જમાડો અને પછી તમે ભોજનનો સ્વીકાર કરો. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.